આમ નામ જિંદગી જતી રહેવાની. જો પકા હા પેલી શાકભાજી લઈ અને પછી દેણું દળાવવા જવાનું છે. રેડી? હા તા તો બૈરા વગરના માણસ એ જ કામ હોય ને. તાર કાચી હોય તો બિચારી બધું કામ કરો. એટલે ભાઈ શું લેવું છે? 2 કિલો બટાકા, 2 કિલો ડુંગળી અને બધું મને આપો એટલે અમારે ફરે ફરે લેવા ના આવવું પડે. હા લઈ લઉં છું બધું. ઓલી બાજુ શાકભાજી સારી દેખાય છે. જય. હા મેં હા ભાઈ હવે એ કોઈ શાકભાજી ને આ હાથી તા બધી શાકભાજી. અલ્યા અહીંયા તાજી દેખાય મને. અલ્યા હું એમ કહું છું અહીંયા માખ્યું બમણ છે, કોઈ લેવા જતું નહીં. આમ જો અહીં કેટલું પડ્યું છે અને ફૂલ શાકભાજી છે, અહીંથી આખું ગામ લેશે. ગામ ભલે લેતું હોય આપણે અલગ કરો. જોઈ તો ખરી તું હરખે જો. પણ આ તાજી શાકભાજી છે. પણ અહીંયા શાકભાજી ઉપાડનારી છે તું જો તો ખરી. એ ડબલ તાજી છે. હા એક તીરે 2 નિશાન. ડુંગળી બટાકા આવશે બરાબર. ટ્રાય તો કરો. હેડો ટામેટો લેતા આવીએ. હેડો આવું હેડો આવું. મરસો ક્યાં રાખો. મત ખાવા જાય છે પણ ભમરા ચોચશે ને તાને ખબર પડશે. એ શાકભાજી લઈ લો, તાજી તાજી શાકભાજી. તાજી શું હાલો છો? સેટો રે શ્વાસ ગંધાય છે તારો. બોલો. કઈ શ્વાસ ગંધાતો નહીં. તું ઘેરથી લઈને આવ્યો શાકભાજી વાળીને તો પાછો સેટો રે. ઘેરથી નથી લઈ પણ કદાચ ઘરે લઈ જાઉં પરી ખરી તાર કાચી થાય. ગાજર જોયું છે? એક મિલીશ મોઢા ઉપર. શું હાલો છો? એક ગાલ ઉપર ચપ્પલ આલું. એવું રાખો છે? ઓહો મને તો નથી ખબર. એમ મારી ભૂલ હતી. બરાબર. બોલવામાં કે શું વેચો છો? તગારા વેચું લેવા. કાકારો દેખાતું નહીં, બધું શાકભાજી દેખાય છે. તને દેખાતું નહીં કે શાકભાજી વેચું છું? આમરે તારાથી નહીં થાય. હું શું કહું? શું નામ રાખ્યા છે તમારા? અમારા નામથી હું મતલબ? કરજે ટ્રાય. નામથી મતલબ કઈ ના હોય, પણ નામ હોય તો પેલું બોલતા ફાવે. હા કે ભાઈ રવલી, શમલી, ચંપા બોલાય ને અમને નામથી બોલતા ફાવે. ના વગરનું શું પેલું awkward લાગે, awkward લાગે. ઓક્સિજન ના મળતું જો એવું થતું હોય ને એવું લાગે એમ અમુક છે. એટલે મેથી. નામ તમારું ખાલી કહો. હા અમારું નામ એમ? હા મારું નામ શવલી. શવલી. મારું નામ શબલો. શેઠ થાશે? હા ના શાકભાજી નું કહું છું. હા શાકભાજી નું. હા એવું કઈક સેટ કરો. ડુંગળી બટાકા એવું કઈક આલુ આ શાકભાજી. બધું મિક્સ થઈ જાય ને એવું કરો. Mix. ભાવ પૂછો. કેટલું લેવું છે? ભાવ પૂછો. શું ભાવ રાખ્યા છે? ભાવ તો તમારે કેટલું લેવું છે એમ તો કહો પેલા. હવે તમે ભાવ કોઈ પ્રમાણે અમને ખબર પડે. આમ તો અમે રોજનું કિલો ખાઈ છીએ હવાર હાજ. તો રોજનું 2 કિલો થયું તો આખા મહિનાનું લેવું છે. હા તો આખા 1500 રૂપિયા થશે. 1500 શાકભાજી ના કીધા કે તમારા? તને શું લાગે હે? મેં ભાવ નહીં પૂછ્યો, મને નહીં કહેશો. મને કઈ શું કરતા નહીં. એને પૂછો, એનો કહો જે કેવું કહો. હું શું છું તુવેર સારી છે. તુવેર નહીં, આ મેં ખાધી ને. એ તો એ કચરો હતો. કીધું છે ને અડાવડું બગમે નહીં ખાઈ જવાનું. આ ભાવ કીધો 1500. હમ તો એ તમે કિલો કીધો કે મણમાં કીધો? મણમાં કીધું. મણમાં. મને જેવું લાગ્યું 1500 તો કિલો ને તો અમેરિકા એટલું મોંઘું નહીં. અને તમે માંગતા હોય તો આલી જાય પાછા, એવું કઈ નહીં અમારે. પણ મારો નહીં જોતા સમજો. થોડાય તો ખરી. સવલી બેન શાંતિ રાખો. હમ. એ તો શું છે કે ઉંમર થઈ છે ને મારા ભાઈની, એટલે થોડુંક એવું લે. પણ હવે મેં તમને બેન કીધા ને એટલે અમારા મનમાં એવું કઈ ના હોય. બરાબર. પણ એક કામ કરો, મણનો ભાવ છે પણ મણ શાકભાજી તમારી જોડે છે નહીં? હા હા મંગાઈ લઈશું આપણે. હો તો એક કામ કરો, મણ બટાકા, મણ ડુંગળી, મણ લહણ, મણ આ ગાજર અને મણ તમે. રેડ. શું? અરે યાર લખીને આપું. મણ બટાકા, મણ ડુંગળી, મણ લસણ, મણ ગાજર અને મણ આ મેથી અને મણ તમે. અને મને ગમે. થઈ ગયું સેટિંગ. તમે એટલે પછી તમે ભાવ કહો એમ. તો ભાવ તો કીધો. આ શું કીધું ભાવ? એટલે બધાનો તમે ભાવ કહો એમ. હા એટલે આ બધું તો આવે અમારી જોડે તો ભેગા તમે આવો ને. મારું શું કોમ છે ત્યો? એટલે આટલું બધું અમે તમને ઉચકીએ છીએ. તમારે જો લારી છે, લારી લઈને મૂકવા તો આવશો ને. તો પછી અને તમારી લારી છે તો તમારે ઢહેડવી પડશે ને. અમે ધક્કો મરાવશે. બાકી અમે તો અમારી જિંદગીમાં લારી બહુ ઢહેડી. ઓએ
હારું તો કશો વાતો નહીં હેડ તાણ ઘેર થી મંગાઈ દઉં છું શાક બરોબર ચો જવાનું અરે છે તમે ઘેર મૂકવા આવવાનું તમે નક્કી કરો ચોચા એટલે આવશે આપણે છે હું જઉં રહો દૂધ લેવા અને શાકભાજી ખૂટે ફોન કરી દી હું હાલવા આવીશ અરે હોપડો હા અમને હો ને શાક લેવાનું છે બધું 6 હા. મહિનાનું ભેગા હા તે આપણે ઘેર થી મંગાવવું પડશે શાક આય તો હું લેતા આવું તાર ખાલી ભાવતાલ કરી તો હું દૂધ લઈને પાછો હાલવા આવું એ હારું હેડો વાતો નહીં આ ભાઈ કોણ હતું તમાર એ- ભાઈ હતા ના તો ભાઈ માર હતા ઘરવાળો હા એરાય આવશે તમને ઘેર સુધી મૂકવા આ બધું બેટું હડેલું નીકળ્યું કાઠો તો પછી હવે આથી મતલબ શું લેવાનું શાકભાજી આ કિલોના બાટનો શું ભાવ છે આ ને વેચવા માટે નહીં તો શું કરવા છે તમાર જેવાને મારવા માટે મારવાની વાત કરે છે ભોડામાં મારવાની ઓ, એ મારવાની વાત કરો એટલે આ કે અમે માર ખાવા આવ્યા છીએ ઓવા હું ચાંદની જોઉં છું તમે લોકો શાકભાજી લેવા નહીં આયા કે શાકભાજી જોવાય નહીં આયા તો શું જોવા આવ્યા છીએ તમે લોકો મને જોવા આયા છો ઓ શું વાત છે વાવ આટલી નાની વાત તમે આટલી મોટી રીતે સમજી ગયા ધન્ય છે તમારી બુદ્ધિ ને હા હા અને સમજી જાવ હોય તો પછી જીવ ભરીને જોવા જો પરા બીજું શું હોય આમાં શું તમારો રંગ શું તમારું રૂપ હા 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 શું તમારી આંખો હા, હા. શું તમારું નાક ક્યાં શું જાય તમારા હોઠો જો આવો રેડી એક મિનિટ હા, હું શું કહું છું મસ્ત ટાઈમિંગ હતું લો 100 રૂપિયા મારા તરફથી ચમ તમે ટાઈમિંગથી મને બરાબરનું માર્યું છે ને એવું ને એવું જ આનો આપી દો નકર નહીં મારો ને તો આખા ગામમાં કહેતો ફરશે મને માર્યો લ્યો હારું 100 રૂપિયા એના જો છોડીને જોવા આવો છો ને જોવા આવો થેન્ક યુ હવે લેવલ થઈ ગયું હવે કોઈ કશું કોઈને કહેશે નહીં બરાબર વાહ દુશ્મન વાહ એ તને કદી મદી કોક દાડો ધંધા ઉપર રાખો તો બે ઘરાક નહીં હાજરી કરતી ચાર ના ઉભા છે એ ગરાક છે તો શું છે કઈ લૂંટાણા છે બાપડા એ ચારના શાકભાજી જોવા નહીં આયા તો મને જોવા આયા છો એટલે એવું હોય છે ભલા માણસ આટલું બધું શાકભાજી હોય અને અમે શાકભાજી લેવા આવ્યા છે ચાહે બીજે થોડા જોતા હોય હું જુઠ્ઠું બોલું છું શું લેવાનું કોણ તમે તાર મુહારી જો જૂઠું બોલે છે પૂછો આ એક સાબડું મને અહીં માર્યું અને એક અહીં માર્યું તો આ નિશાને પડી ગયું છે તો અમાર ભાઈ લાલ હતો ને, ના કારો તો લાલ થઈ ગયો શરમ આવી પડે ઘરાક આપડા ભગવાન સમાન કહેવાય તો પછી ભગવાન ને આ ભગવાન લાયક નહીં પણ શું કીધું તને તમે એરાય મને એમ કહેતા હતા બરાબર હા હા કે શાકભાજી શું ભાવ બરાબર ભાવ કહેતા તને આવડવું પડે હા હા એ આવડતું જ નહીં અનુભવ આવવો પડે ધંધો લઈને બેઠા છે તો બધા અનુભવ આવવો પડે તો પછી આવા મને અનુભવ છે એટલા માટે જ કીધું એ લોકોની નજર નહીં હારી હા નજર એ શાકભાજી નહીં આના પૂછતા હતા કે આ વેચવાનું આ વેચવા માટે લાયા છીએ આપણે એવું નહીં અરે એટલે આને એવું કીધું કે આ વેચાતું મળતું હોય તો અમારે જરૂર હતી એમ એમને શાકભાજી લેવી જ તમને નહીં વિશ્વાસ છે જો અમે ખરીદીને આયા છે એક જગ્યાએથી જો એટલે બીજું લેવું તો અમારે અમાર લારી કરવાની ખરે એટલે. હા તો પણ બાટની દુકાનો અહીંયા જો ને હે? અરે આપણો સો નહીં ખબર પડતી તમને મેલો એક મિનિટ ભાઈ મારી વાત સાંભળો એ તું બચાય ભાઈ મારી વાત સાંભળો ભાઈ એક મિનિટ અહીંયા ભાઈ બસ ભાઈ તું એવું બતાય બસ હથિયાર બતાય હથિયાર બતાય બસ અને પકડ મારો થઈ ગયું આટલી cutting થઈ ગયું પકડો ફટાફટ ઉભી રે કદી મતી ને એક દાડો રાશી તો ઝઘડો કરીને મેલ્યો હારી ગાડી પડી હોય એટલે 100 જણા તાકે તારે હવે ઘર જ પડું રહેવાનું હું આખી જિંદગી ધંધો કરીશ સારું હવે બાકી આ ચક્કુ ચોય લાયો તો અહીંયાથી જ ઉપાડ્યું તો ઓહો ચક્કુ એનું ઓય લારી એની શાકભાજી એનું બૈરું એનું અને લાભ આપણો રેડી છે હા જો 4-5 દાડા ચાલેલું બધું લઈ લીધું ડુંગળી ને ગાજર ને બધું આના જીવ બસાયો બસ આવ્યો મારા ભાઈ બાકી પકડી જતા રંગી હાથ ઉલે મને એક માથામાં છોડી પીરી ફોટા મારી છે ઓય હેડ પાછો હેડ. હવે નથી તો માર ખાઈને આવા ફોટા એવું છે અને હું શું કહું હા જે ઉલી મને જે છોડ્યું થાળકું હા. એમાં તારો હાથ લાગ્યો મને ના એવું ના હોય તમે ખાલી મજાક કરવા માટે 100 રૂપિયા આલ્યા મેં કહું હો આપું એ બાને પટે નાચો કહું વસ્તુ એમ હતું હો બાકી હો હા બાજી હો નકશો ફેરવી નાખ્યો ને મોઢા. હા હેડ